નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। અત્યારના સૌથી મોટા સમાચાર જમ્મુ કાશ્મીરના પહલગામમાં હુમલાને લઈને સૌથી મોટા સમાચાર। આતંકી હુમલામાં 27 પ્રવાસીઓના મોતની શંકા છે। હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે 27 પ્રવાસીઓના મોત થયા છે। સૂત્રો પાસેથી આ જાણકારી મળી રહી છે। એક ઇઝરાયેલી અને એક ઇટલીના પ્રવાસીનું પણ મૃત્યુ થયું છે। 20 થી વધુ લોકો ઘાયલ હોવાની પણ માહિતી છે। થોડી જ વારમાં અમિત શાહ શ્રીનગર પહોંચશે। પ્રવાસીઓ પર આતંકીઓએ કર્યું છે ફાયરિંગ। 2 થી 3 આતંકીઓએ હુમલો કર્યાની શક્યતા। આતંકી સંગઠન TRFએ હુમલા કર્યાની આશંકા। નામ પૂછીને ગોળી માર્યાનો પ્રત્યક્ષદર્શીનો દાવો છે। પહેલગામમાં સર્ચ ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ જે હુમલો કર્યો છે, એક તરફની તસવીર આપ જોઈ રહ્યા છો। અમિત શાહ જે છે તે રવાના થઈ ચૂક્યા છે। સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। બપોરના સમયે આ ઘટના ઘટી હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। સૌથી વધારે જે જાણકારી મળી છે તે પ્રમાણે પોલીસ યુનિફોર્મમાં આવ્યા હતા આતંકીઓ અને પોલીસ યુનિફોર્મમાં આવ્યા બાદ સ્થાનિક લોકો સાથે વાતચીતનો પ્રયાસ કરતા ગયા, નામ પૂછતા ગયા અને ગોળી મારતા ગયા હોવાની જાણકારી છે। પ્રવાસીઓ જે છે તે ત્યાં આગળ હતા, પ્રવાસીઓ ત્યાં ઉપસ્થિત હતા, ખાણીપીણી માટે પહોંચ્યા હોવાની પ્રાથમિક જાણકારી છે। એ દરમિયાન જ ફાયરિંગ કરી દેવામાં આવ્યું। કેટલાક સ્થાનિક લોકો મદદે આવ્યા હતા, જેઓ મોબાઈલથી પ્રયાસ કરી રહ્યા હતા ઇમરજન્સી સેવાને બોલાવવા માટેનો। આ એ સમયનો વિડીયો પણ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જે સ્થાનિક લોકો છે તેઓએ પ્રયાસ કર્યો પોલીસને બોલાવવાનો, એમ્બ્યુલન્સને બોલાવવા માટેનો। જે મહિલાઓ છે તેઓ ત્યાં આગળ મદદ સતત માંગતી રહી, કારણ કે પુરુષો ઉપર મોટાભાગના જે ફાયરિંગ કરવામાં આવ્યું છે તે પુરુષો હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી છે કે જેઓનું નામ પૂછવામાં આવ્યું, ત્યારબાદ ગોળી મારવામાં આવી અને જે આંકડો છે મોતનો તે 25 થી પણ વધુ હોવાની જે આશંકા છે તે સેવવામાં આવી રહી છે। સૂત્રો પાસેથી જે જાણકારી મળી છે તે પ્રમાણે અત્યાર સુધીમાં 27 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે। 27 પ્રવાસીઓના ઉપર મોત ના હાલમાં જાણકારીનો આંકડો છે। નામ પૂછીને ગોળી માર્યાનો દાવો પણ પ્રત્યક્ષદર્શીએ કર્યો છે। હજુ પણ 20 થી વધુ લોકો ઘાયલ છે, જેઓની સારવાર ચાલી રહી છે। પરંતુ જે પ્રવાસીઓ મોટી સંખ્યામાં અત્યારે જમ્મુ કાશ્મીર જઈ રહ્યા છે તેઓમાં ભયનો માહોલ થઈ ગયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને એ પણ સંદેશો આપ્યો છે કે આતંકીઓના જે મનસૂબા છે તેમાં અમે સફળ તેમને નહીં થવા દઈએ। બીજી તરફ જેટલા પણ આતંકીઓ છે તેઓને શોધીને મારવામાં આવશે તેવું પણ કહી દેવામાં આવ્યું છે। जूहरी जी हमारे साथ जुड़ाए गया है संवाददाता त्याथी। जूहू जी, जिस तरह से ये परिस्थिति बनती जा रही है, मौत की जो आशंका है आंकड़ों की वो बढ़ती जा रही है, क्या फिलहाल आपके पास जानकारी है इसको लेके? बिल्कुल, ये गंभीर स्थिति है और इस वक्त हम मौजूद हैं ग्राउंड जीरो पे पहलगाम में। ये आप एक्टिविटीज देख रहे हैं, ये आप देखिए, कैमरामैन आपको दिखा सकते हैं। ये पूरी जो सिक्योरिटी फोर्सेस की जो टुकड़ियां हैं यहाँ पे तैनात की गई है और कुल मिलाकर हम ये कह सकते हैं जो स्थिति है काफी गंभीर है। गंभीर इस लिहाज से क्योंकि ये जो दोपहर में टेरर अटैक हुआ, इसके चलते ये आप देख सकते हैं। पहले बिल्कुल मैं आपको बताऊं कि ये जो टेरर अटैक आज दोपहर में हुआ, इसमें काफी कैजुअलिटीज और काफी लोग जख्मी हो गए हैं और कुल मिलाकर हम ये कह सकते हैं कि पहलगाम जैसी खूबसूरत वादी में इस तरह का ये जो टेरर अटैक हुआ है, जितनी भी इसकी मजम्मत की जाए, निंदा की जाए, उतनी कम है। और ऐसे में हमने देखा कि जो सिक्योरिटी फोर्सेस की जितनी भी टुकड़ियां हैं पहलगाम रवाना की गई और जो आला ऑफिसरान है वो पहलगाम रवाना हुए। उसके साथ साथ अगर हम सिक्योरिटी फोर्सेस, फौज या फिर सीआरपीएफ और दीगर सिक्योरिटी एजेंसीज की बात करें तो कहीं ना कहीं सर्च ऑपरेशंस में लगी हुई हैं और अभी भी ये ऑपरेशन जो है बदस्तूर जारी है। और कैजुअलिटीज का जहां तक ताल्लुक है, कैजुअलिटीज का जिक्र कर रहे हैं आपकी जो तो कैजुअलिटीज काफी हैं और उसके साथ साथ जख्मी काफी है, जिनकी जो है अस्पताल में जो है वो उनको भर्ती किया गया है इलाज के लिए। और हम आपको बताएं कि कहीं ना कहीं जो इस टेरर अटैक में अभी जो लोग मारे गए हैं उनके साथ, उनके लवाहिकीन के साथ जो है वो ताजियत का इजहार किया जा रहा है। और साथ में अभी कुछ देर बाद जो गृह मंत्री पहलगाम पहुंचेंगे, उसके साथ साथ अभी जो सुनने में आया है जो जम्मू कश्मीर के मुख्यमंत्री है उमर अब्दुल्ला, वो भी यहाँ पे पहुंच रहे हैं। और कुल मिलाकर अभी स्थिति जो है ये आप देख सकते हैं, जगह जगह पे सिक्योरिटी फोर्सेस तैनात है। इस पूरी वादी को जो है, इस पूरे पहलगाम टूरिस्ट डेस्टिनेशन को जो है वो जो है
सिक्योरिटी फोर्सेज ने अपनी तहवील में लिया है। और इसके साथ साथ हम आपको बताएं कि जो अभी स्थिति बनी हुई है, आप स्थिति का जो है बखूबी अंदाजा लगा सकते हैं कि खौफ और दहशत है। लेकिन हम आपको बताएं कि इस तरह के हमले जो हैं वो होते आ रहे हैं, लेकिन यहां कश्मीरियत जिंदा है। और जैसा कि हमने देखा कि अभी आप देखिए जरा, सिक्योरिटी फोर्सेस जो हैं यहां पे पूरे चौकसी और जगह जगह पे सिक्योरिटी फोर्सेस तैनात की गई हैं। ये आप देखिए सर्च ऑपरेशंस, और आप ये देख रहे हैं जितनी भी कमक हैं वो ऊपर गई है, चाहे वो फौज है, चाहे वो पुलिस, चाहे वो सीआरपीएफ या दीगर सिक्योरिटी एजेंसीज जो हैं वो कहीं ना कहीं अभी सर्च ऑपरेशंस में लगी हुई हैं। और जो टेरर अटैक में जितने भी टेररिस्ट इन्वॉल्व हैं उनको कहीं ना कहीं न्यूट्रलाइज, उनको निशाने पे जो है वो जो है उनको खत्म करने पे के लिए जो है वो फौज तैयार हैं। और यहां पे आप देख सकते हैं ओवरऑल, ये आप देखिए ओवरऑल अभी ये सिचुएशन बनी हुई है और ये सिचुएशन आप देख रहे हैं। और ये सूरत हाल जो है आज दोपहर से ही बनी हुई है। लगातार हम अपने नाजरीन को, हमारे व्यूअर्स को जो है ये खबर पहुंचाते आ रहे हैं कि किस तरह से इस पहलगाम जैसी खूबसूरत वादी में ये टेरर हमला, और इस टेरर हमले में जो लोग मारे गए हैं और उनके लवाहिकी के साथ इजहार ताजियत। और ऐसे में गृह मंत्री जो है वो यहां जायजा ले रहे हैं अभी कुछ ही देर बाद, और उसके साथ साथ सीएम उमर अब्दुल्ला। और हमने देखा कि अभी कुछ देर पहले जो स्वास्थ्य मंत्री है सकीना इतू, वो भी यहां पे पहुंची। उन्होंने गवर्नमेंट मेडिकल कॉलेज में जख्मियों से पूछताछ की, उनकी इयादत की, और उसके साथ साथ वो पहलगाम अभी गई हैं कुछ देर पहले और वहां पे भी जख्मियों से वो बात कर रही है। कुल मिलाकर हम ये कह सकते हैं ग्राउंड जीरो की तस्वीर, और ग्राउंड जीरो पे ये कि जो पहलगाम टेरर अटैक है इसकी जितनी भी निंदा की जाए उतनी कम है, और निंदा की जा रही है हर तरफ से। कंडेमनेशन, जितने भी सियासी, समाजी, दीनी लीडरान हैं उन्होंने इस हमले की काफी मजम्मत की है। और अगर हम इस इलाके की बात करें तो ये इलाका जो है तो हालમાં ગ્રાઉન્ડ ઝીરો થી ન્યૂઝ 18 સંવાદદાતા જોડાયા હતા, જેમની પાસેથી માહિતી મેળવી રહ્યા હતા। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં એક ગુજરાતી ઘાયલ થયા છે। ભાવનગરના વિનુ ભટ્ટ હુમલામાં ઘાયલ। ભાવનગર કલેક્ટર દ્વારા સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલનો સંપર્ક સાધીને લેવામાં આવી રહી છે માહિતી। તેઓ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની બસમાં ગયા હતા કે અન્ય ખાનગી વાહનમાં ગયા હતા તે અંગે માહિતી એકઠી કરવામાં આવી રહી છે। તો ભાવનગરના પ્રવાસી પણ થયા છે ઘાયલ। હુમલામાં ભાવનગરના વિનુ ભટ્ટ પણ ઘાયલ થયા। વિનુ ભટ્ટના ઘરે પહોંચી છે ન્યૂઝ 18 ની ટીમ, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરવામાં આવશે। નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે। નીતિન, કઈ રીતની વાતચીત છે તેમની સાથે? જાણકારીમાં શું જાણવા મળી રહ્યું છે? કેટલા લોકો છે ભાવનગરથી ગયેલા? પરિવારના કેટલા સભ્યો છે તેમાં? તો જે તેમના ફેમિલીનું જે ઘર છે ભાવનગરનું, અને તેમના ફેમિલીના જે લેડીઝ મેમ્બર છે સભ્ય ડાયરેક્ટ ફેમિલી જોડે વાત કરીશું। શું સમગ્ર પરિસ્થિતિ મારા પપ્પા ને મારા મમ્મી 16 તારીખે ગયેલા અને અહીંયા ભાવનગરમાંથી 20 જણા છે અને હાલ ત્યાં એ લોકો બાપુની જે સપ્તાહ છે ત્યાં હતા અને આજે એ લોકો પહેલગામમાં ફરવા માટે ગયેલા। તો ત્યાં એ લોકો મિની સ્વિટ્ઝરલેન્ડ હતા અને મિની સ્વિટ્ઝરલેન્ડમાં અચાનક આતંકી હુમલો થયો અને એમાં મારા પપ્પા ઇન્જર્ડ થયા છે અને હાલ એ હોસ્પિટલ છે એટલા સમાચાર અમને મળ્યા છે। પપ્પા સાથે હજી કોઈ વાત થઈ નથી અને મમ્મી સાથે વાત થઈ છે। એ લોકો હાલ શ્રીનગર જવા માટે નીકળી ગયા છે। હાલમાં જે કેટલા લોકો એમની સાથે હતા એ જાણકારી મળી છે ભાવનગરથી? હા હા, ભાવનગરથી અમારા ફેમિલી મેમ્બર જ છે બધા અને એ લોકો 20 જણા હતા અને એ લોકો બાય ટ્રેન ગયેલા। કોઈ ટુરિસ્ટ ટ્રાવેલ્સમાંથી એ લોકો નથી, પોતાની જાતે બુક કરીને ટ્રેનમાં બાય ટ્રેન એ લોકો ગયેલા છે શ્રીનગર અને એ લોકો 15 દિવસ માટે બધે ફરવાના હતા અને હાલ એ લોકો બાપુની સપ્તાહમાં હતા। મમ્મીએ શું કીધું? તમારા વાત થઈ ત્યારે એમણે શું કીધું? કઈ રીતે ઇન્જર્ડ થયા, ઇજાગ્રસ્ત થયા, શું કહેવામાં આવ્યું? મમ્મી તો રડતા હતા એટલે મમ્મીએ ખાલી એમ કીધું કે પપ્પાને હાથે ગોળી વાગી છે ને એમને હોસ્પિટલ લઈ ગયા છે। બાકી બીજી કોઈ વાત હજી થઈ નથી। પણ અમારી જે સાથે ફેમિલી મેમ્બર છે એને એમ કીધું છે કે પપ્પાને સારું છે, ચિંતા જેવું નથી અને અમારી સામેથી જે લોકો એમ્બ્યુલન્સમાં બેઠા છે અને ચિંતા જેવું નથી એવું કીધું છે અમને। તમારા ફાધર સાથે બીજું કોઈ છે? બાકીના લોકોને ક્યાં મોકલવામાં આવ્યા એવી કઈ વાત થઈ?
બાકીના બીજા 2 જણા ઇન્જર થયેલા છે. એ લોકોનો હજી કોઈ સમાચાર મળ્યા નથી કે એ લોકોને કઈ જગ્યાએ લઈ ગયા છે ને ક્યાં એડમિટ છે એમ. એ લોકો ભાવનગરના જ છે. એમાં જે બેન છે એમના હસબન્ડ અને એનો દીકરો એ 2 પણ ઇન્જર્ડ છે અને એમને હજી સમાચાર મળ્યા નથી કે એ લોકો ક્યાં છે હાલ. મારા પપ્પાના સમાચાર મળ્યા છે કે એ સેફ છે અને એમને વધારે નથી વાગ્યું એમ. અચ્છા, એટલે કુલ 3 પુરુષો છે ભાવનગરના જેઓ ઈજાગ્રસ્ત થયા છે. એમાં એક તમારા પપ્પા અને બીજા 2 લોકો. હા, એમાં એક નાનો દીકરો છે 20 વર્ષનો અને એક એના પપ્પા છે બીજા. એમનું નામ આપને ખ્યાલ છે કોણ છે? પપ્પા દીકરો એના નામ આવડે છે? હિતેશભાઈ પરમાર, યતીશભાઈ પરમાર અને એના સન છે. એના સન નું નામ આવડતું નથી હજી. અચ્છા, અને આ જે બાકીના 17 લોકો છે, કારણ કે તમે કેમ 20 જણ કીધું, તો બાકીના જે 17 લોકો છે એ લોકોને ક્યાં મોકલ્યા છે? હા, એ લોકો શ્રીનગર એમના પોતાની જે હોટેલ આપેલી ફાળવેલી છે ત્યાં જતા રહ્યા છે. એ લોકોને આર્મી દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે લોકો તમારા જે સાથીદાર છે એ સેફ છે અને કોઈ ચિંતા નથી, તમે લોકો શાંતિથી પહોંચી જાઓ. અને તો ઈ કે અમારા માણસ સાથે અમને રહેવામાં આપો, એક વ્યક્તિ અમે સાથે રહીએ. તો ઈ કે ના, અમે તમારા માણસને તમારા સુધી પહોંચાડી દઈશું, તમે લોકો અત્યારે શાંતિથી નીકળી જાઓ. એ લોકો જે ટેક્સી કરીને ગયા હતા એમાંથી એ લોકો અત્યારે રિટર્ન શ્રીનગર નીકળી ગયા છે. અને આજે આપે કહ્યું કે વાતચીત જે થોડી મમ્મી સાથે થઈ અથવા અન્ય લોકો સાથે વાતચીત થઈ, કઈ રીતે હુમલો થયો તે વિશે કોઈ જાણકારી આપી? પપ્પાને ગોળી કઈ રીતે વાગી એવું કઈ કીધું એમણે? ના, એ લોકોએ કશું જ નથી એવું કીધું. એમને એમ કીધું કે અમે લોકો જ્યાં બેઠા હતા એટલે અમને એક ગોળીનો અવાજ સંભળાયો કે તો એક જે બીજા દાદા હતા ને એને મારા મમ્મીને એમ કીધું કે બેન જો તમને કઈક અવાજ સંભળાયો છે? તો મારા મમ્મી એમ કીધું કે ના. એટલે બીજો અવાજ થયો તો ઈ કે જુઓ, ઈ કે તો પછી કે તરત તે ચારે બાજુથી ધડ ગોળીઓ ફૂટવા માંડી. અને પછી આ લોકો બધા જ એક સાથે, ઘણા બધા પ્રવાસીઓ હતા અને બધા એક સાથે દોડી અને ગેટની બહાર નીકળવા માંડ્યા. અને એ લોકો જે ઘોડો કરીને ગયા હતા મિની સ્વિટરલેન્ડ, કે અમે ઘોડો ગોતવા ન રહ્યા અને અમે અમારી રીતે દોડતા ને ભાગતા બધા કે અમે નીચે આવી ગયા. એટલી વાત થઈ અમારે. આ બપોરે કેટલા વાગે થયું? તેવી કોઈ વાતચીત થઈ? જમવાના સમય થયું? કેમ કે જે વિડીયો છે એમાં જમવાના સમયે નથી થયું. આ શાયદ 2:30 વાગે તો મેં મમ્મી પપ્પા સાથે પ્રોપર વાત કરી હતી, બપોરના 2-2:30 વાગ્યા 7 વાગ્યા બાજુ. કે ત્યારે તો મમ્મી પપ્પા એવું કહેતા હતા કે અમે અહીંયા ઘોડા ઉપર આવ્યા છીએ અને અહીંયા અમને મજા આવે છે અને અમે ખરીદી કરીએ છીએ, એવું બધી મિની સ્વિટરલેન્ડમાં વાત થઈ. પપ્પા અને મમ્મી સાથે બંને સાથે વાત થઈ મારે. અને પછી આ બનાવ શાયદ 5 વાગ્યા આસપાસ બન્યો હશે એવું હું માનું છું. કેમ કે 2-2:30 વાગ્યા સુધી ત્યારે તો મેં એમની સાથે વાત કરી હતી પ્રોપરલી, બંને સાથે વાત કરી હતી. અને આમાં છે ને અમારી પાસે એવી જાણકારી છે કે કેટલાક આતંકીઓ જે હતા જેમણે ફાયરિંગ કર્યું છે પોલીસ યુનિફોર્મમાં હતા, નામ પૂછીને ગોળી મારતા હતા. એવું આપની પાસે કોઈ વાતચીતમાં જાણકારી મળી કે એવું કઈ થયું હોય આપના પિતા સાથે? ના, એવું કોઈ વાતચીત નથી થઈ. એવી કોઈ વાતચીત નથી થઈ. અને ઈ જે મારી પપ્પાની બાજુમાં જે અમારા રિલેટિવ દાદા બેઠા હતા એને એમ કીધું કે પેલા એક અવાજ આવ્યો, પછી 2 અવાજ આવ્યા, પછી ચારે બાજુથી ગોળીઓ ફૂટવા માંડી. અને પછી અમે લોકો બધા એક જ સાથે કે દોડીને બહાર નીકળી ગયા. ત્યાં છે ને આખું કોર્ડન કરેલું છે અને એક જ ગેટ છે મિની સ્વિટરલેન્ડમાં. લાસ્ટ યર ત્યાં જઈને આવી છું, મને આઈડિયા છે. આખું કોર્ડન કરેલું છે અને એક જ ગેટ છે. એક જ ગેટમાંથી એ લોકો બધા બહાર નીકળી ગયા. અને એમને હોસ્પિટલ કેટલા વાગે લઈ જવામાં આવ્યા, કઈ રીતે લઈ જવામાં આવ્યા, એ વિશે આપને કઈ કીધું? ના, એવી કોઈ જ વાત નથી. એમ્બ્યુલન્સમાં લઈ ગયા છે અને સારું છે. અચ્છા, અને આપના માતા સાથે જે અન્ય લોકો હતા તેઓ અત્યારે શ્રીનગર છે, તેમની સાથે આપનો સંપર્ક થયો? હા, મમ્મી સાથે મેં વાત કરી. મમ્મી એવું કીધું કે અમે લોકો શ્રીનગર જઈએ છીએ. મારા મોટા સસરા પણ છે, મારા મોટા સસરા સાથે પણ મારે વાત કરી અને મમ્મી ને બધા સાથે જ છે ને એ લોકો શ્રીનગર જવા માટે રવાના થઈ ગયા. હાલ પહોંચી પણ ગયા છે શાયદ. અચ્છા, કેમ કે મેં વાત કરી હતી 6:30-7 એટલે પહોંચવામાં પહોંચી ગયા. જે દાદાની આપ વાત કરી રહ્યા છો એની સિવાય બીજા કોઈ સાથે વાતચીત થઈ? એવું કઈ હુમલા વિશે જાણકારી આપી? દાદાએ જેમ કીધું કે 1-2 ગોળી પહેલા ચાલી, પછી એક સાથે ધડાધડ ફાયરિંગ થયું, અન્ય લોકોનું કઈ કહેવું હતું એ વિષયને લઈને જયારે વાત કરી આપણે? ના, પછી અન્ય લોકો કોઈ સાથે વાત નથી થઈ. આ 3 વ્યક્તિઓ સાથે વાત કરી છે. અને બાકીના મારા મમ્મીના ને સિમ કાર્ડ પોસ્ટપેડ નથી, પ્રીપેડ છે એટલે એમનો ફોન લાગતો નથી. પણ જે સાથે છે ને એમની સાથે એમના ફોનમાં ફોન કરી અમે સંપર્ક
કરીએ છીએ. અચ્છા, અને સ્થાનિક ટીમ જેમ હાલમાં જાણકારી છે કલેક્ટરે પણ પૂછપરછને લઈને ડિઝાસ્ટર ટીમને કીધું છે, આપનો કોઈ સંપર્ક કર્યો છે સ્થાનિક તંત્ર તરફથી? હા, મારા ભાઈનો સંપર્ક કર્યો હતો અને મારા ભાઈને ફોન આવેલો એડિશનલ કલેક્ટર સાહેબનો કે તમારા પપ્પાને સારું છે અને ચિંતા જેવું નથી, અને ભાઈના પર ફોન આવેલો પપ્પાએ નંબર ને ફોન એડ્રેસ બધું આપ્યું છે ત્યાંથી. 2:30 વાગે છેલ્લે વાતચીત થઈ મમ્મી પપ્પા સાથે, ત્યારે એ લોકો શું કહેતા હતા, તેમનું શું કહેવું હતું જયારે છેલ્લી વાતચીત થઈ આપની? હા, છેલ્લી જયારે વાતચીત થઈ ત્યારે મમ્મી સાથે વાત થઈ. મમ્મીએ એમ કીધું કે અમે લોકો અહીંયા ઘોડા કરીને ઉપર મિની સ્વિટરલેન્ડ આવ્યા છીએ અને મને તો બહુ મજા આવે છે. અને પછી પપ્પા સાથે વાત થઈ, પણ મમ્મી કે અમે અખરોટ ખરીદ્યા છે, શોલ ખરીદી છે. પછી પપ્પા સાથે વાત થઈ તો પપ્પા કે મને તો ઘોડા ઉપર બીક લાગતી હતી એમ, અને પણ મજા આવે છે એવું છેલ્લે વાતચીત થઈ. જી આભાર, આપ અમારી સાથે જોડાયા. તો હાલમાં વિનુભાઈના પરિવારજનો સાથે વાતચીત કરી છે, જે તેમના દીકરી છે તેઓએ કહ્યું કે તેઓની સાથે જ્યારે છેલ્લી વાતચીત થઈ ત્યારે તેમના પિતા અને માતા બંને ત્યાં આગળ ગયા હતા, એન્જોય કરી રહ્યા હોવાની વાત છે. 20 ટોટલ ભાવનગરના લોકો હતા, જેમાં વિનુભાઈ ભટ્ટ સહિત અન્ય 2 લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે, જે 3 પુરુષો છે, એમાં એક 20 વર્ષનો યુવાન હોવાની પણ જાણકારી મળી રહી છે, જેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર તરફથી વિનુભાઈને લઈને જે સમાચાર મળ્યા છે તેમાં કહેવામાં આવ્યું છે કે તેમની સારવાર ચાલી રહી છે, હાલમાં તબિયત સુધારા પર છે, પરંતુ બાકીના તમામ લોકોને પરત શ્રીનગર મોકલી દેવામાં આવ્યા હોવાની જાણકારી છે. પરિવારજનોને હોસ્પિટલમાં ન રાખ્યા હોવાની વાત છે. અને જે રીતે તેમના દીકરી સાથે વાત થઈ, વિનુભાઈના દીકરીનું સ્પષ્ટ કહેવું હતું કે જ્યારે અન્ય એક દાદા તેમની સાથે બેઠા હતા, જેમની સાથે ફોનમાં વાતચીત દરમિયાન પહેલા એક ગોળી ચાલી, ત્યારબાદ બીજી ગોળી, અને પછી આખો માહોલ છે તે ફાયરિંગથી ગુંજી ઉઠ્યો હતો. અને ત્યારથી જ ખ્યાલ આવી ગયો કે આતંકી હુમલો થયો છે, જેમાં ભાવનગરના 20 લોકોમાંથી 3 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની જાણકારી હાલમાં મળી રહી છે. નામના કોઈ વ્યક્તિ છે એ પણ ઘાયલ થયા છે. એની ડિટેલમાં વિગત અમે લોકો પણ જો આપણા ગુજરાત રાજ્યના SEOC એટલે કે સ્ટેટ એમર્જન્સી ઓપરેશન સેન્ટર છે એનાથી લઈ રહ્યા છીએ. એની વિગત મેળવવાની બાકી છે. અમે લોકો પણ રાજ્યના ટચમાં છીએ, તો જે એવી રીતે વિગત આવશે અને ક્યાંના છે એની પણ વિગત અમે લોકો લેવી રહ્યા છીએ. તો કલેક્ટર સાથે જે વાતચીત થઈ હતી તે કલેક્ટરે પણ જણાવ્યું છે કે હાલમાં પ્રયાસ છે કે જે 20 લોકો છે કેવી રીતે ગયા, કોણ કોણ ત્યાં આગળ શું પરિસ્થિતિમાં છે, તે તમામ મુદ્દાને લઈને તપાસ કરવામાં આવી રહી છે. તેમના પરિવારજનો સુધી પણ પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જે ઇજાગ્રસ્ત થયા છે. બીજી તરફ આર્મીની મુવમેન્ટ જોઈ રહ્યા છો, ભારતીય સેના, CRPF, સ્થાનિક પોલીસ તમામ એક્ટિવ થઈ ચૂક્યા છે. ટૂંક સમયમાં જ અમિત શાહ પણ શ્રીનગર પહોંચી રહ્યા છે અને ત્યારબાદ તેઓ પણ પહેલગામ જવા પહોંચશે તેવી જાણકારી સંવાદદાતા તરફથી મળી છે. સત્તાવાર રીતે સંવાદદાતાએ તે પણ જણાવ્યું છે કે મુખ્યમંત્રી પણ અમિત શાહ સાથે પહેલગામ જઈ શકે છે. એક તરફ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે આર્મી તરફથી, તેના પણ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે વિસ્તારની અંદર જે જંગલ વિસ્તાર છે કે જ્યાં આગળ આતંકવાદીઓ ભાગ્યા હતા તે વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે, જેથી આતંકીઓ ત્યાંથી ભાગવામાં સફળ ન થાય. જમ્મુ કાશ્મીરની અંદર આતંકી હુમલામાં એક ગુજરાતી ઘાયલ હોવાના પહેલા સમાચાર હતા, જે વધીને હવે 3 ભાવનગરના હોવાની જાણકારી મળી રહી છે. હજી અન્ય લોકો ગયા છે, તેઓ આજે પહેલગામ હતા કે નહીં તે પણ જાણકારી હજી મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એક પ્લેસ છે પહેલગામની અંદર જેને મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે છે, એ સ્થળમાં મિની સ્વિટ્ઝરલેન્ડ સ્થળ જે નામ આપવામાં આવ્યું છે, ત્યાં આગળ ફાયરિંગ થયો હોવાનો જે વિનુભાઈ છે તેમના પરિવારજનો તરફથી કહેવામાં આવ્યું છે. ભાવનગરના વતની વિનુભાઈ સાથે અન્ય 2 લોકો પણ ગયા હતા. કુલ 20 લોકો હતા, જેમાંથી અન્ય 2 લોકોને પણ ગોળી વાગી હોવાની જાણકારી મળી રહી છે. વિનુભાઈના પત્ની જે છે અને તેમની સાથેના જે અન્ય 16 લોકો હતા, 16 થી 17 લોકો, તેઓને તમામ લોકોને શ્રીનગર માટે રવાના કરવામાં આવ્યા છે અને આર્મીના જવાનો તરફથી કહેવામાં આવ્યું છે કે તેમના પરિવારજનોને સુરક્ષિત તેમના સુધી પહોંચાડવામાં આવશે સારવાર થયા બાદ. બીજી તરફનો એક વિડીયો આપ જે જોઈ રહ્યા છો જેમાં ફાયરિંગ થયું, એ સમયનો વિડીયો છે કે જ્યારે ફાયરિંગ થયું, લોકો ઇજાગ્રસ્ત હતા, ત્યાં જમીન પર પડ્યા હતા, સ્થાનિક લોકો મદદે આવ્યા હતા, સ્થાનિક લોકોએ ફોન કરી, સ્થાનિક લોકોએ ઇમરજન્સી સેવા માટે પ્રયાસ કર્યા હતા, જેમાં એમ્બ્યુલન્સને કહેવામાં આવ્યું હતું અને પોલીસની ટીમને જાણ કરવામાં આવી હતી. સ્થાનિક લોકો તરફથી પ્રયાસ થયો કે અન્ય પરિવારજનો જે સુરક્ષિત રહે, પરંતુ હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે આતંકીઓ પોલીસ યુનિફોર્મમાં આવ્યા હતા અને ત્યારબાદ નામ પૂછી અને ફાયરિંગ કર્યું હતું. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત.
ચોમાસે વાગડ ભલો અને મુંજો કચડો બારે માસ કહેવાય છે. એવું પણ કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. પણ આ જ કચ્છની વરવી વાસ્તવિકતા આજે અમે તમને બતાવીશું. લઈ જઈશું એવા ગામોમાં જ્યાં જિંદગી ઝેર જેવી લાગે, કેમ કે આઝાદીના આટલા વર્ષો પછી પણ આ ગામો પાયાની સુવિધા માટે વલખા મારી રહ્યા છે. વીજળી નથી, પાણી નથી, શાળા નથી, આરોગ્ય સુવિધા નથી, રસ્તા નથી, નથી પાયાની કોઈ સુવિધા. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની આ છે વરવી વાસ્તવિકતા. આ પણ કચ્છ જ છે. કચ્છના દુર્ગમ ખાવડા પાસે આવેલું દુનારા વાંઢ ગામ. 2001ના ભૂકંપ પછી કચ્છની કાયા પલટ થઈ, પણ આ ગામ તો ભૂકંપ પછી પણ વિકાસની હરણફાળ ન ભરી શક્યું. કચ્છમાં 2.5 દાયકામાં ગામની ગલીઓથી લઈ શહેરની શેરીઓમાં ધબકાર આવી ગયો, પણ આ ગામ તો પાયાની સુવિધાઓથી પણ વંચિત છે. કચ્છની આજે આગવી ઓળખ છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાનો પ્રચાર થઈ રહ્યો છે. એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ દુર્ગમ ખાવડા નજીક નિર્માણ પામ્યો છે, પરંતુ અફસોસ કે એ જ સોલાર પ્લાન્ટ નજીકના ગામોમાં આજે 21મી સદીમાં પણ મૂળભૂત સુવિધાઓ પહોંચી શકી નથી. જિલ્લા મથક ભુજ શહેરથી 100 કિલોમીટર દૂર ઉત્તર દિશાએ આવેલા સરહદી ખાવડા પાસેના અનેક ગામના લોકો આજના જેઠ યુગમાં પણ પાષાણ જીવન જીવવા મજબૂર છે. ખાસ કરીને ધ્રોબાણા ગ્રામ પંચાયતના દુનારા વાંઢની પરિસ્થિતિ અતિશય કફોડી છે. અંદાજિત 16 થી 17 પરિવારનો વસવાટ ધરાવતી 50 વર્ષ જૂની આ વસાહતમાં 150 જેટલા લોકો રહે છે. મુખ્યત્વે પશુપાલન અને ખેતમજૂરી સાથે સંકળાયેલા સમા અને સૈયદ જ્ઞાતિના લોકો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. અહીં લાઇટ, પાણી, ગટર, રોડ, રસ્તા કે આરોગ્ય જેવી કોઈ જ સુવિધા ઉપલબ્ધ નથી. અને અહીંયા અમે 40-50 વર્ષથી આ વસવાટ કરીએ છીએ. અહીંયા પાણી, લાઇટ કે શિક્ષણની કાંઈ સુવિધા નથી. એટલે અમે રજૂઆતો પણ ઘણી કરી છે સરકાર પાસે, પણ સરકારે અહીંયા ધ્યાન દોર્યું નથી અમારું અહીંયા. અને હમણાં પણ વીરડા ખોદીને અમે પાણી પીએ છીએ અહીંયા. અને લાઇટની તો કોઈ સુવિધા નથી. આ 2,000 વાળી પ્લેટો સોલારવાળી લઈ અને અમારા ઘરો ઉપર નાખી અને અમે લાઇટ ચલાવીએ છીએ અમે ઘર માટે. બાળકોના અભ્યાસ માટે શાળા નથી કે પીવાના પાણી માટેની કોઈ સગવડ નથી. વીજળી મેળવવા ગામ લોકો સ્વખર્ચે સોલાર પેનલનો ઉપયોગ કરે છે. આઝાદીના આટલા દાયકા બાદ પણ અહીં વિકાસ પહોંચ્યો નથી. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ દરેક ચૂંટણી પહેલા આવે છે, પરંતુ ગામની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. પીવાના પાણી માટે ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. ઘરની મહિલાઓને વસાહતથી 1.5 કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે છે, જ્યાં તેમને ખાનગી માલિકીના ખેતરમાં જેસીબી મશીન વડે ખોદાયેલા 25 થી 30 ફૂટ ઊંડા વેરડામાંથી પાણી સિંચીને ભરવું પડે છે. અહીં જરા જેટલી ભૂલ સીધી તેમને મોતના મુખમાં ધકેલી દે છે. તેમાંય હાલ રણ વિસ્તારમાં ગરમીનો પારો 40 થી 45 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. આ માહોલમાં સ્ત્રીઓમાંથી પાણીના બેડા ભરીને લાવે છે. અમે સરકારને રજૂઆત 2005થી અમે રજૂઆતો કરતા આવ્યા છીએ, પણ હજુ સુધી કાંઈ ધ્યાન દોરવામાં આવ્યું નથી. અને ચૂંટણી ટાણે બધા નેતા આવે, 3 પક્ષ હોય કે 4 હોય કે 2 હોય, એ બધા પક્ષના અહીંયા નેતાઓ આવે અને મોટી મોટી વાતો કરી અને જતા રહે. પછી MLAની ચૂંટણી હોય તો ભલે અને સાંસદની હોય તો ભલે અને મોટી ચૂંટણી હોય તો ભલે, પણ અહીંયા આવી અને મોટી મોટી વાતો કરી અને જતા રહે. 3 પક્ષો 4 પક્ષોવાળા. કાંઈ પણ અહીંયા સુવિધા છે જ નથી અમારા ગામમાં. સ્કૂલ માટે અમે રજૂઆતો કરી છે અને અરજીઓ પણ દીધેલી છે શિક્ષણ મંત્રી સુધી, પણ અમારું સ્કૂલનું કાંઈ ઉકેલ આવ્યું નથી. અમારા બાળકો અહીંયાથી કોટડા 1-1.5 કિલોમીટર અહીંયા જાય છે અને ધ્રોબાણા 3-4 કિલોમીટર છે ત્યાં ભણવા જાય છે. વીજળી માટે 1000ની કિંમતના સોલાર પેનલ ભૂંગા પર લગાવવા પડે છે. આરોગ્યની સ્થિતિ તો આસપાસના મોટાભાગના ગામોમાં નથી, પરંતુ શિક્ષણની સગવડ પણ મળતી નથી. શ્રમજીવીના બાળકો ગામમાં રખડે છે, જ્યારે માલધારી વર્ગના બાળકો 3 કિલોમીટર દૂર કોટડા ગામની ગ્રુપ શાળામાં પગે ચાલીને અભ્યાસ કરવા જાય છે. રોડ રસ્તા નથી, માટે શારીરિક તકલીફના સમયે 108 બોલાવવી પડે છે. માટે હવે ગામના લોકો ચૂંટાયેલા પ્રતિનિધિઓને પૂછી રહ્યા છે સવાલ. તો શરમ આવવી જોઈએ ભુજ તાલુકાના ધારાસભ્યોને, શરમ આવવી જોઈએ કચ્છના સાંસદને કે તમારો મત વિસ્તાર છે. આ ગામના લોકો સાથે વાત કરી તો એમણે કીધું કે અમે વર્ષોથી ખોબા મત ભાજપને આપતા આવ્યા છીએ, છતાંય પણ અમારું કોઈ જાતનું કામ થતું નથી. તો મહેરબાની કરી અને જનપ્રતિનિધિ તરીકે તમે છો તો તમે આ ગામમાં આવો, આ ગામના આગેવાનો સાથે મુલાકાત કરો અને આ ગામમાં જે વિકાસની ખૂટતી કડીઓ છે
એને તમે આગળ વધાવો અને જેટલી પણ સગવડો જોઈએ આ ગામને આપો તો જ સબકા સાથ સબકા વિકાસ કહેવાશે. આ ગામ કોઈ આફ્રિકામાં નથી. આ ગામ ભારતમાં છે, ભારતના ગુજરાતમાં છે, અને ગુજરાતના કચ્છમાં છે, અને કચ્છના મુખ્ય મથક ભુજથી માત્ર 50 થી 60 કિલોમીટર દૂર આવેલું છે. દાવા તો છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચવાના થઈ રહ્યા છે, પણ અહીં વિકાસનું નથી કોઈ નામો નિશાન. 21મી સદીમાં પણ આ ગામના લોકો પાષાણ યુગમાં કેમ જીવવા છે મજબૂર? શું હવે જાડી ચામડીના અધિકારીઓ અને નેતાઓ ગામને પાયાની સુવિધાઓ મળે તે માટે પ્રયાસ કરશે? ભુજથી સંવાદદાતા મેહુલ સોલંકીનો અહેવાલ.